વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ સમાચારોમાં વાત કરીએ તો અમદાવાદમાં 25 લાખ રૂપિયા સાથે એક્ટિવાની ચોરી। એક્ટિવાની ડેકીમાં 25 લાખ રોકડ પડી હતી। આઈઆઈએમ રોડ પર આવેલી બિલ્ડિંગમાંથી એક્ટિવાની ચોરી થઈ છે। યુવાન આવ્યો અને સ્કૂટર લઈને પલાયન થઈ ગયો। ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જો કે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં એક યુવક છે તે ચોર આવે છે, એક્ટિવા લઈ અને ફરાર થઈ જાય છે। એક્ટિવાની ડેકીમાં રોકડ 25 લાખ રૂપિયા હતા। ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધીને સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। જાણે કાયદો વ્યવસ્થાનો ડર જ ન હોય તેવી રીતે પાર્ક કરેલી એક્ટિવા ઘર નીચેથી લઈને ચોર ફરાર થઈ જાય છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, સમગ્ર ઘટના શું હતી? કરવામાં આવે તો જે તસ્કરો છે તે અમદાવાદ શહેરમાં બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે તસ્કર છે તે એક્ટિવા ના નંબર પ્લેટ ઉપર નજર કરે છે। તે પાર્કિંગમાં આવતાની સાથે જ આઈએમ રોડ પરનો જે બિલ્ડિંગ છે તેનો બનાવ છે કે જેમાં જે તસ્કર છે તે પાર્કિંગમાં આવે છે, સાથે તે 2 થી 3 એક્ટિવાના નંબર પ્લેટ ઉપર નજર કરે છે અને ત્યારબાદ ટાર્ગેટ કરેલી જે એક્ટિવા છે તે ચોરી કરી અને ફરાર થઈ જાય છે। ફરિયાદીએ ફરિયાદમાં લખાવ્યું છે કે એક્ટિવાની અંદર 25 લાખ રોકડા પણ મૂકવામાં આવ્યા હતા જેની ચોરી થઈ છે, એટલે કે ફરિયાદી જ્યાંથી આ રૂપિયા લઈને નીકળ્યા ત્યાંથી આરોપીની તેમના ઉપર નજર હશે અથવા તો તેની રેકી કરવામાં આવી હશે અને તે રેકીના આધારે તેને આ ચોરીને અંજામ આપ્યો છે। જે અંગે યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરી અને આરોપી સુધી પહોંચવા જે સીસીટીવી ફૂટેજ છે તેના માધ્યમથી આરોપીની ધરપકડ માટેની કવાયત શરૂ કરી છે। જી જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।